ભરૂચના વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે। અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ભરાયા છે। ધસમસતા પાણી વચ્ચેથી પસાર થઈ ઇકો કાર ફસાઈ હતી। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો। સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો છે। તો આ દ્રશ્યો ભરૂચના વાલિયા પંથકમાંથી કે જ્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અહીંયા અવિરત વરસાદના કારણે રસ્તા બંધ થયા છે। 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા અહીંયા પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે અનેક વાહન ચાલકો અને ટ્રક ચાલકો અહીંયા અટવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં મેઘરાજાના મંડાણ થયા છે। હાંસોટ પંથકમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વાલિયા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાના મંડાણ થયા છે। હાંસોટ પંથકમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વાલિયા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે।